बड़े दिनों के बाद हम बेवतनों को याद, वतन से मिट्टी आई है, ऊपर मेरा नाम लिखा है, अंदर ये पैगाम लिखा है, वो परदेश को जाने वाले, लौट कर फिर न आने वाले। सुख कोश हजी भरिया न पूरा, मुझ अश्रु हजी सगड़ा न टळ्या, मुझ गान बधा हजू छे अधूरा, पण वार ज થોભતું મોત ભલા। परंतु मृत्यु थोपतू नहीं, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का। सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का। The life of an artist is just like the candle burning at both the ends. No one can stop it, one can see only how nicely does it burn. કલાકારનું જીવન છે એ બે છેડે હળગતી મીણબત્તી જેવું છે, એ ક્યારે વચ્ચે ભેગા થઈ જાય બે છેડા એનું કાંઈ નક્કી નથી હોતું। 26મી ફેબ્રુઆરી બીચ કેન્ડી હોસ્પિટલ અને 11 વાગે પંકજ ઉદાસે આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો અને હંમેશને માટે એને વિદાય લીધી। સમાચાર સાંભળ્યા મેં, મનરભાઈને ફોન કર્યો અને પંકજભાઈ હારેના ઘણા સંસ્મરણો યાદ કર્યા। આમ જો જોઈને તો જલારામ બાપાનું વીરપુર છે ને એની પાસે એક ગામડું ચરખડી, નાનકડું ગામ છે, અને કેશુભાઈ ઉદાસ ત્યાં રહેતા, અને એ પોતે પાછા દિલરૂબા વગાડી જાણતા અને ગાયક હતા। કેશુભાઈને 3 સંતાનો, મનહર ઉદાસ, નિર્મળ ઉદાસ અને પંકજ ઉદાસ, પણ ત્રણેય તેજસ્વી હતા, સ્વરની ભેટ મળેલી કુદરતની રીતે અને આશાસ્પદ યુવાનો। એમાંથી પંકજ ઉદાસ અહીંયા પ્રાથમિક, એનો જન્મ પાછો જેતપુરમાં થયો, મૂળ ગામ ચરખડી પણ જન્મ જેતપુરમાં, અને 17 મે 1951 એટલે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું ભાવનગરમાં હતું। પછી ચૌધરી હાઈસ્કૂલ રાજકોટમાં ભણતા હતા, રાજકોટ એનો નાતો બહુ જૂનો હોય। ત્યાર પછી નસીબ અજમાવવા માટે અને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે મનહર ઉદાસ ગયા મુંબઈ, નિર્મલ ઉદાસે ગયા, અને પંકજ ઉદાસ ગયા પણ એને સેન્ટ ઝેવિયરમાં અભ્યાસ કર્યો અને ગ્રેજ્યુએટ થયા પછી ફિલ્મ લાઇનમાં પાર્શ્વ ગાયક થવા માટેના પ્રયાસો શરૂ થયા। પણ એ વખતે છે ને ક્રેઝ હતો ગઝલોનો, અને મહેંદી હસનને ને ગુલામ અલી સાહેબને એ લોકોને હાથ સાંભળતા લોકો, જગજીતસિંહ, એટલે પંકજ ઉદાસે ફિલ્મમાં પ્લેબેક આપવાના પ્રયાસો કરેલા। અને અહીંથી મુંબઈ જવાનું કારણ એ, એમને કઝિન સિસ્ટર હતા ને એના હસબન્ડ એટલે મનુભાઈ ગઢવી, મનુભાઈ હારે તો અમારો વર્ષોનો નાતો, રાજ સીતાપુર ગામ એમનું, અને થાનમાં ગણેશ ઉત્સવમાં મનુભાઈ આવતા, નવરાત્રિ મહોત્સવમાં આવતા। અમારે મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ભગીરથ રાણા થિયેટર છે ને એનું ઉદ્ઘાટન મનુભાઈ ગઢવીએ કરેલું, અને મનુભાઈના ઘણા કાર્યક્રમો મેં મુંબઈમાં કરેલા। ડાયરો શરૂ કરનાર જ મનુભાઈ, અને એટલું જ નહીં, એન્ટવર્પમાં હું ને મનુભાઈને, અનોપ જાલોટા, ભારતીબેન કુંચાલા, સોનાલીબેન, અમે લોકો અહીંયા 15 દિનનો અમારો પ્રવાસ, એ એમના બનેવી થાય, એટલે એમના સહારે આગળ વધવા માટે મુંબઈ ગયા ત્રણેય ભાઈઓ, અને એમ ધીરે ધીરે સ્થાન જમાવવાનો પ્રયાસ કર્યો। મનહર ઉદાસ ગુજરાતી ગઝલોના ક્ષેત્રને સમર્પિત થઈ ગયા, પણ આને ઉર્દુમાં એક મને ફરીદા દીદી, એટલે ફરીદા નામની પારસી યુવતી આ પ્રેમ લગ્ન કર્યા પંકજ ઉદાસે, એટલે આ ઉર્દુ ગઝલોમાં પદાર્પણ તો કર્યું,
પણ એમના આ ઉચ્ચારો સુધારવામાં અને એને વધુ વ્યવસ્થિત બનાવવામાં ફરીદા દીદીનું મહત્ત્વનું પ્રદાન ખરું. એટલે એણે ઉર્દુ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આ જગત આખું જ્યારે જ્યારે યાદ કરે ત્યારે ચિઠ્ઠી आई है वतन से चिट्ठी आई है, बड़े दिनों के बाद हम बेवतनों को याद, वतन से मिट्टी आई है, ऊपर मेरा नाम लिखा है, अंदर ये पैगाम लिखा है, वो परदेश को जाने वाले लौट कर फिर न आने वाले. અને હવે આપણે એમ કહીએ કે સુર કા સાથ તું છોડ ગયા, આંખ મેં આંસુ દે ગયા. એટલે એક વાત કહી દઉં તો 2006માં ન્યૂ જર્સી, અમેરિકાનું ન્યૂ જર્સી, અને એમાં દુનિયાના 80 દેશમાંથી 20,000 ગુજરાતીઓ ભેગા થયા. અને એ વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સમાં 3 ગુજરાતી કલાકારોનું સન્માન હતું. એમાં હાસ્ય ક્ષેત્રે મારું સન્માન હતું, લોકગીત ક્ષેત્રે પ્રફુલ્લ દવેનું હતું અને ભજન ક્ષેત્રે હેમંત ચૌહાણનું. જોકે હેમંત ચૌહાણ આવી ન હોય કે અમે બે તો પહોંચ્યા, પણ એથી વિશેષ વાત એ હતી કે આદરણીય મોરારી બાપુ હાજર હતા, દ્વારકેશ લાલજી હતા, ઇન્દિરા બેટીજી હતા એ વર્લ્ડ કોન્ફરન્સમાં, અને હું ડૉક્ટર તેજસ પટેલ સાહેબ, વર્લ્ડ ફેમસ કાર્ડિયોલોજિસ્ટ, હમણાં પદ્મભૂષણનો એવોર્ડ જે મને મળ્યો. દુનિયામાં 4 જ સર્જનો એવા છે જેણે હાર્ટના 1 લાખ ઓપરેશન કર્યા હોય, એમાંના એક. પછી ડૉક્ટર VN પટેલ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને શ્યામ પિત્રોડા અને પંકજ ઉદાસ. અમે ન્યૂ જર્સીની ઓબેરોય શેરેટન હોટલમાં બધા 4 દિવસ સુધી હારે જ હતા. અને આ પાછા મહાનુભાવ એવા કે અહીં તો કોઈને સમય જ ન મળે. એટલે ન્યૂ જર્સીમાં મારો અને પંકજભાઈનો કાર્યક્રમ એ લોકોએ રાખેલો. ને મેં તો મારી રીતે હાસ્યની રજૂઆત કરી અને પંકજ ઉદાસે એની ગઝલો રજૂઆત કરી. અને એ જિંદગીનો યાદગાર દિવસ હતો, કારણ કે અમે રોજ ડિનર ટેબલ ઉપર સવારમાં નાસ્તામાં ભેગા થતા, પછી કોન્ફરન્સમાં, પછી રાત્રે પાછા આવા કાર્યક્રમો થતા. એટલે એ એક સંસ્મરણ રહેલું. અને બીજી આમ ચિત્ર સ્મૃતિ પટ ઉપર ચિત્રો એક પછી એક રજૂ થાય ને એમ મળ્યા પ્રસંગો આવા. મનોહરભાઈને મેં વાતે કરી. રામભાઈ કાગનો એક કાર્યક્રમ મુંબઈમાં, અને કેશોદ મુંબઈ ફ્લાઇટ હતી, હું જુનાગઢ હતો, તોય મને રામભાઈ કે તમે રાજકોટથી આવીને ફ્લાઇટમાં આવો, એ ક્યારેક કેન્સલ થાય. તે ભીખુદાનભાઈ કેશોદથી આવ્યા, હું રાજકોટથી, મુંબઈ ભેગા થઈ ગયા. સેન્ટ્રોર હોટલમાં અમારો ઉતારો અને રાત્રે કાર્યક્રમ સંચાલન મારે કરવાનું હતું. અને કલ્યાણજીભાઈ ને એવા મોટા મોટા આનંદજીભાઈ એવા કલાકારો સામે ઓડિયન્સમાં હતા. રામભાઈ કાગનો આ કાર્યક્રમ, હું ભીખુદાન કલાકાર હતા, પણ એમાં પંકજ ઉદાસ આવ્યા. એને આમંત્રણ આપ્યું હતું રામભાઈ. એટલે એમણે પંકજભાઈ મને કીધું કે બહુ પ્રવચન કરવું એ મારું કામ નહીં, પણ હું એક ગઝલ રજૂ કરી દઈ. એટલે સંચાલનમાં મેં એવું જણાવ્યું કે ભાઈ પંકજ ઉદાસ રામભાઈ કાગ પ્રત્યેના એના જે ભાવો રહ્યા ને એ ગઝલના માધ્યમ દ્વારા વ્યક્ત કરશે, રજૂ થાય છે પંકજ ઉદાસ. અને ત્યાર પછી એને જે ગઝલમાં જમાવટ કરી એ યાદગાર પ્રસંગ હતો. અને મને વિનુભાઈ મહેતા મુંબઈ, વાણી તારા પાણી એની કોલમ આવતી, અને એમને એવો વિચાર આવ્યો કે કાગ બાપુ મજાદર ગામ છે ને એને કાગધામ નામ આપવું એમ. અને કવિ કાગ બાપુની પ્રતિમાનું એનું અનાવરણ કરવું જ્યાં મહુવા. અને વિનુભાઈએ તો આમંત્રણો આપેલા તો બધાય કલાકારો, એમાં 3 ભાઈઓ હતા પાછા, મનહર ઉદાસ, પંકજ ઉદાસ ને નિર્મળ ઉદાસ, અને મનુભાઈ પોતે હતા. એટલે અમે એક પછી એક કાર્યક્રમો આપ્યા. અને મનુભાઈએ પાછો પરિચય આપ્યો કે આ રાજકુમાર જેવા 3 બેઠા છે ને એ મારા શાળા થાય. અને એક હરિપ્રસાદ સ્વામીએ સોખડા કાર્યક્રમ રાખ્યો,
ત્યારે નિર્મળ ઉદાસ અને હું અમે બે કલાકારો તરીકે હતા. તો આવા પણ વિશિષ્ટતા એ છે પંકજ ઉદાસની. એકવાર પાછું એવું થયું, એ રાજકોટ આવેલા અને હું નવીન કાકાને ત્યાં ઉતરતો. મારો તો 45 વર્ષથી ઉતારો જતો. તો શક્તિદાન ગઢવીએ કીધું કે પંકજભાઈ આવ્યા છે, એટલે અમે એમને મળવા ગયા. અને પછી હું, નવીન કાકા અને શક્તિદાન ત્રણેય માજીને મળવા ગયા. એમના માતોશ્રી ત્યાં રહેતા હતા, એટલે ત્યાં અમે મળવા ગયા. અને એ સ્મૃતિનો એક વળી ફોટોગ્રાફ છે મારી પાસે. એટલે આવા અનેક સંસ્મરણો આ કલાકાર હારે સંકળાયેલા છે. પણ દુનિયાને હસાયા રૂલાયા મુझको, કિસ્મતને ઠોકરે ખिलाई मुझको, जब पत्थर से सितारा बन के चमका में तो हजारों सितारों ने गले से लगाया मुझको. તો પ્રત્યેક કલાકારે આ જગતના ચોકમાં પોતાની લાયકાત પ્રસ્થાપિત કરી દેવી પડે છે. અને મોટામાં મોટી ગૌરવની વાત તો એ છે કે ગુજરાતી હોવા છતાં ઉર્દુ ગઝલમાં આવું નામ એને પ્રસ્થાપિત કર્યું. ફિલ્મોમાં 6 ફિલ્મોમાં, અને અમુક ફિલ્મમાં તો રોલ જ કર્યો જ પાછો. એવી ફિલ્મો છે કે જેમાં એમનો રોલ હોય ને એના પાસે એની ગઝલ રજૂ થતી હોય. 3 ફિલ્મોમાં એને પાછું સંગીત આપ્યું છે, એવું બન્યું છે. એટલે આવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા પંકજ ઉદાસ, જેને વિદાય તો લીધી છે. મેન મે કમ એન્ડ મેન મે ગો, બટ આઈ ગો ફોર એવર. બ્રુક નામનું કાવ્ય છે ને એની આ પંક્તિ છે. ઝરણું એમ કહે છે, મેન મે કમ એન્ડ મેન મે ગો, બટ આઈ ગો ફોર એવર. એમણે હંમેશને માટે વિદાય લીધી છે. સુર કા સાથ તું છોડ ગયા, આંખ મેં આંસુ દે ગયા. આ સ્મૃતિ હંમેશના માટે રહેશે. આભાર.